નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો નવા વર્ષ 2024માં ભગવાન આપ સૌની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે એવી હું પ્રાર્થના કરું છું। મિત્રો મકર સંક્રાંતિ એ વર્ષનો પહેલો તહેવાર છે અને આ દિવસે દાન પુણ્ય કરવાનું પણ ઘણું મહત્વ છે। તેમજ મિત્રો જ્યોતિષીય શાસ્ત્રમાં પણ રાશિ અનુસાર વિવિધ પ્રકારનું દાન કરવાની સલાહ આપવામાં આવેલી છે। મિત્રો હિન્દુ સનાતન ધર્મના મોટા ભાગના તહેવારો હિન્દુ કેલેન્ડરની તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તરાયણ એક એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે છે। તેમજ ગ્રહોના રાજા માનવામાં આવતા સૂર્ય આ દિવસે જ રાશિ પરિવર્તન કરે છે। આ દિવસે સૂર્ય ધનરાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી આ દિવસને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે। મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે મકર સંક્રાંતિના દિવસે કઈ રાશિના જાતકોએ શેનું દાન કરવું જોઈએ એ વિશે જાણવાના છીએ। તેથી મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। મિત્રો રાશિઓમાં પ્રથમ રાશિ આવે છે મેષ રાશિ અને મંગળ એ મેષ રાશિનો સ્વામી છે, તેથી મેષ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તલ, ગોળ અને મસૂરનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે। મિત્રો બીજા નંબરે છે વૃષભ રાશિ અને વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, તેથી વૃષભ રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે। મિત્રો ત્રીજા નંબરની રાશિ આવે છે મિથુન રાશિ અને આ રાશિનો સ્વામી બુધ છે, તેથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિવાળા લોકોએ તલના લાડુનું દાન કરવું જોઈએ। મિત્રો 4 નંબરની રાશિ છે કર્ક રાશિ અને કર્ક રાશિના લોકોનો સ્વામી ચંદ્ર છે, તેથી આ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તિલકુટનું દાન કરવું જોઈએ અને આનાથી પુણ્ય પ્રાપ્ત થશે। 5મા નંબરની રાશિ છે સિંહ રાશિ અને આ રાશિના લોકોનો સ્વામી સૂર્ય છે, તેથી મકર સંક્રાંતિના દિવસે સિંહ રાશિના જાતકોએ તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ। મિત્રો નંબર 6 પર આવે છે કન્યા રાશિ અને કન્યા રાશિનો સ્વામી બુધ છે, આથી કન્યા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવું જોઈએ। નંબર 7 પર છે તુલા રાશિ અને મિત્રો શુક્ર એ તુલા રાશિનો સ્વામી છે, તેથી તુલા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ। મિત્રો નંબર 8 પર આવે છે વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વામી મંગળ છે, આથી મિત્રો આ રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળની ખીચડીનું દાન કરવું જોઈએ, તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે। મિત્રો ધન રાશિ નંબર 9 પર છે અને આ રાશિનો સ્વામી ગુરુ છે, તેથી મકર સંક્રાંતિના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ। નંબર 10 પર છે મિત્રો મકર રાશિ અને શનિ એ મકર રાશિના લોકોનો સ્વામી છે, તેથી મકર સંક્રાંતિના દિવસે આ રાશિના લોકોએ સરસવના તેલ અને કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ, તેમજ આનાથી આખું વર્ષ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહેશે। મિત્રો નંબર 11 પર આવે છે કુંભ રાશિ અને કુંભ રાશિમાં જન્મેલ વ્યક્તિનો સ્વામી શનિ છે, જેથી કુંભ રાશિના લોકોએ પણ મકર સંક્રાંતિના દિવસે સરસવના તેલ અથવા તલના લાડુનું દાન કરવું જોઈએ। મિત્રો છેલ્લી અને નંબર 12 પર મીન રાશિ આવે છે અને આ રાશિના લોકોનો સ્વામી છે ગુરુ, તેથી મિત્રો મકર સંક્રાંતિના દિવસે મીન રાશિના લોકોએ પીળા ચંદનની સાથે ખીચડી, મગફળી, પપૈયા, તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ અને તેનાથી મિત્રો પુણ્ય પ્રાપ્ત થશે અને સુખ સમૃદ્ધિ હંમેશા બની રહેશે। તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય
તો વિડીયોને એક લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં. અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ તમારા ઇષ્ટદેવનું નામ જરૂરથી લખજો જેથી કુળદેવતાની કૃપા સદાય આપણા સૌ પર બની રહે.